નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડેરાપોળ જૈન સંઘમાં ગોડીજી પાર્શ્વનાથ જિનાલયની સાલગીરીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. ધર્મસુરી સમુદાયના સાધ્વીજી રાજા મહારાજે નિષ્ઠા પ્રદાન કરી જૈન દર્શન મુજબ દેરાસરની સાલગીરીમાં ધજા ચડાવવી તે પ્રચંડ પુણ્યોદય ઉપાર્જન કરવાનું સાધન બનતું હોય છે તેમ રાજા મહારાજ સાહેબે ફરમાવ્યું. જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે અમારા શ્રી સંઘ બાબાજીપુરા ડેરાપોળ ખાતે ભગવાનની ધજા વિજય મુહૂર્તમાં લાભાર્થી નરેશભાઈ અમૃતલાલ પરિવાર દ્વારા ચડાવવામાં આવી. આ પ્રસંગે 18 અભિષેકનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશની પવિત્ર નદીઓના જળ તથા સુગંધિત ઔષધિઓ અને દ્રવ્યો દ્વારા પરમાત્માના અભિષેક કરવામાં આવ્યા તથા સંઘનું સામાયિક મંડળ તથા સંઘની બહેનો દ્વારા સુંદર સંગીતમય સ્તનનોની રમઝટ બોલાવવામાં આવી. એમ જૈન અગ્રણી દીપક શાહે કહ્યું. આજના કાર્યક્રમમાં સંઘ પ્રમુખ નવીન શાહ તથા ભૂપેશ શાહ તથા સમસ્ત જૈન સંઘના મંત્રી લલિતભાઈ શાહ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અક્ષયમ યાન્તિ ચિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ સર્વમંગલ્ય મંગલ્યમ સર્વકલ્યાણિ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ. બોલો ગોડીજી પાર્શ્વનાથ ભગવાન કી. યોગસ્ય શાંતિર્ભવતુ. નમસ્કાર દર્શક મિત્રો, આજે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ બહુ જૂનો સંઘ. અહીંયા દેરાસરની અંદર ગોડીજી પાર્શ્વનાથ દાદા બિરાજમાન છે. ધર્મસુરી સમુદાયના જે રાજરત્ન સુરીશ્વરજી મહારાજા છે, સૂર્યોદય સુરી મહારાજ સાહેબ સદેહે આ દેરાસરમાં એમને પ્રતિષ્ઠા કરેલી. આ સંઘના ઉપકારી ગુરુદેવ છે. એમના જ સમુદાયના વર્તમાનમાં આ સંઘમાં ચાતુર્માસ બિરાજમાન રાજા સાહેબથી નામથી ઓળખાય છે. એ રાજા સાહેબને જ આપણે પૂછીએ, સાહેબની કોઈ પણ દેરાસરની ધજા ચડાવવી એનું શાસ્ત્રમાં શું મહત્વ બતાવેલું છે એ જરા અમારા દર્શક મિત્રો જણાવો. દેરાસર કરતા ધજાનું મહત્વ વધારે, કારણ કે દૂરથી એવી ધજા જુએ એટલે ખબર પડે કે અહીંયા દેરાસર છે અને દેરાસર છે તો દર્શન કરવા માટે આવે. પહેલાં ધજાના દર્શન કરે, ધજાના દર્શન કર્યા પછી ભગવાનના દર્શન કરવા આવે. ખરી રીતે મહત્વ ધજાનું પણ ભગવાનનું મહત્વ છે, એટલે કે ધજા જુએ તો દર્શન કરવા માટે આવે એટલે ધજાનું મહત્વ વધારે છે. સિદ્ધ અરિયંત અને સિદ્ધ છે. આપણી ધજા કેવી છે? લાલ અને સફેદ કલર, અને સફેદ એ અરિયંત અને લાલ એ સિદ્ધની છે. એટલે કે સિદ્ધ અને અરિયંતના દર્શન કરવા માટે પધારો. દૂર દૂરથી લેરાત એવી ધજા છે, બધાને બોલાવે, આવો આવો આવો, અમારા વિકરા પરમાત્મા દર્શન કરવા માટે આવે. આ ધજાનું મહત્વ છે. બોલો જીના શાસન ગોડીજી પાર્શ્વનાથ.